નમસ્કાર, ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી વિશાવડિયા. રાજ્યમાં જે પ્રમાણે ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે, આની પહેલા પણ કમોસમી વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. ફરી એક વખત સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે સક્રિય થયું છે અને તેની અસર ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે ત્યાં ભારે જોવા મળી રહી છે. ગઈકાલથી જ જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી કે 3, 4 અને 5 છે તારીખ સુધી વરસાદ રહેવાનો છે, ત્યારે એ આગાહી મુજબ અત્યારે રાજ્યમાં વાતાવરણમાં ખૂબ મોટો પલટો આવ્યો છે. અંબાલાલ પટેલે અને સાથે જ પરેશ ગોસ્વામીએ જે પ્રમાણે આગાહી કરી હતી, તો બીજી તરફ હવામાન વિભાગે પણ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે પાકિસ્તાન તરફથી જે સર્ક્યુલેટ થયું છે ને ત્યારબાદ તેની અસર ગુજરાતના અમુક ભાગોમાં અને સાથે જ જે કહેવાય છે કે વરસાદી સિસ્ટમ છે તેની બીજા અન્ય રાજ્યોમાં પણ અસર જોવા મળી રહી છે. ત્યારે આપણે વિંડીના માધ્યમથી જાણવાનો પ્રયત્ન કરીએ કે રાજ્યના કયા વિસ્તારમાં હજુ પણ આગામી દિવસોમાં વરસાદ વરસવાનો છે. સૌથી પહેલા નજર કરીએ તો ગુજરાતના ભાગોમાં કે જે પહેલા પાકિસ્તાન તરફ આખી જે આ સિસ્ટમ છે તે સક્રિય અહીંયા થઈ છે, કરાચી અને જે પાકિસ્તાનનો આખો વિસ્તાર છે ત્યાં, અને તેની અસર ધીમે ધીમે આજના દિવસે કયા ગુજરાતના કયા વિસ્તારમાં થશે તેના પર જોઈએ તો અત્યારના જો આપણે વાત કરવામાં આવે તો આજનો દિવસમાં 4 થી 5 વાગ્યા સુધીમાં જે આખી સિસ્ટમ છે તેની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળશે. એટલે કે સાંજ સુધીમાં ગુજરાતનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે સાથે જ જો આપણે વાત કરીએ તો તેની ધીમે ધીમે અસર આગળના વિસ્તારોમાં, એટલે કે જામનગર ને આખો દરિયાકાંઠાનો વિસ્તાર છે અને આગળ સુરેન્દ્રનગર, રાજકોટ, આ બધા જ વિસ્તારો છે ત્યાં તેની અસર જોવા મળશે. પરંતુ સૌથી વધારે તેની અસર આ જામનગર અને જે આખો વિસ્તાર છે પોરબંદર, દ્વારકા, ત્યાં વધારે જોવા મળવાની છે. અને ત્યાં જે આપણે જોઈએ કે ગઈકાલથી જ દ્વારકામાં પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી કહેર જોવા મળ્યો હતો, છૂટો છવાયો વરસાદ હતો. પરંતુ આજે તેની અસર વધારે જોવા મળશે. સાથે જ આ સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધી રહી છે અને આગળ વધતા તે સુરેન્દ્રનગર અને જો અહીંયા આખો ભાગ છે એટલે રાજકોટ થી લઈને સુરેન્દ્રનગર, તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારની વાત કરીએ તો જુનાગઢ સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ તેની અસર જોવા મળશે. આ આજના દિવસે 3 થી 4 વાગ્યાની જે સિસ્ટમ છે અસર કરવાની છે તેની વાત કરી રહી છું. જો આગળ તે વાત કરીએ તો રાતના સમયે 7 થી 8 વાગ્યા સુધીમાં એ ધીમે ધીમે ઓખા સહિતનો જે આખો વિસ્તાર છે ત્યાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે આખો વિસ્તાર છે ત્યાં વધારે પડતી આ સિસ્ટમની અસર જોવા મળશે. એટલે કે આ દરિયાકાંઠો છે, સાર્વત્રિક વરસાદ ત્યાં જોવા મળશે, ત્યાં પવનનું પણ જોર વધારે જોવા મળશે. પછી ધીમે ધીમે સિસ્ટમ આગળ વધતી આખા ગુજરાતના ભાગો છે, એટલે કે જે આપણે જોઈએ કે કચ્છના રાપર સહિતનો જે વિસ્તાર છે, જુઓ અહીંયા તેની વધારે અસર જોવા મળશે. એટલે કે સાંજ સુધીમાં આ બધી સિસ્ટમની અસર છે અમદાવાદ, ગાંધીનગરમાં પણ જોવા મળવાની છે, કારણ કે આખી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે. અને સાંજ પડતા જ જે આ જુનાગઢ સહિતનો પણ વિસ્તાર છે ત્યાં વરસાદ જોવા મળશે. પછી ધીમે ધીમે સિસ્ટમ બદલાતી રહેશે અને આગળ જોવા મળશે. ફરી આપણે જોઈએ કે આજના દિવસે તો જે પ્રમાણે સિસ્ટમની અસર છે તે જોવા જ મળવાની છે અને ખાસ કરીને હજુ 2 દિવસ છે તે વરસાદી સિસ્ટમ જોવા મળશે. આપણે વાત કરીએ શનિવારની, તો શનિવારે પણ જુઓ અહીંયા આખી સિસ્ટમ એટલે કે અરબ સાગરમાં સિસ્ટમ જોવા મળશે અને ત્યાં અરબ સાગરના વિસ્તારો છે દરિયાકાંઠાના, ત્યાં ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે, આ સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર ખાસ દરિયાકાંઠાના વિસ્તારોમાં વધારે જોવા મળવાની છે. હજુ પણ 3 દિવસ છે વરસાદી ખતરો છે તે મંડરાઈ રહ્યો છે. જે સર્ક્યુલેટ થઈ છે સિસ્ટમ, તેની ભારે અસર કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે. સાથે જ જે પ્રમાણે વાત કરવામાં આવે કે બીજા અન્ય વિસ્તારો છે ત્યાં પણ છૂટો છવાયો, એટલે કે ગાંધીનગર, અમદાવાદ સહિતના વિસ્તારો છે ત્યાં પણ પડવાનું છે. પણ જે પ્રમાણે આપણે જોઈએ કે વિન્ડી મેપના માધ્યમથી કે અસર જોવા મળવાની છે, સાથે જ હવામાન વિભાગે જે મેપમાં જે દર્શાવ્યું છે કે કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે, તો તેની વાત કરીએ તો ગઈકાલે આપણે પૂર્વાનુમાન જોયું હતું કે કચ્છ, બનાસકાંઠા બધા જ વિસ્તારોમાં તેની અસર જોવા મળી હતી. તો આજની જે વાત કરવામાં આવે તો આજે પણ જે કચ્છ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા અને સાબરકાંઠા, આ વિસ્તારોમાં ભારે તેની અસર જોવા મળવાની છે. અને જે પ્રમાણે આપણે જોયું કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે તેમણે પણ આગાહી કરી છે. શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, તેના પર નજર કરીએ. હમણાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે, જેમાં પોરબંદરના કેટલાક ભાગો,
અને પશ્ચિમ સૌરાષ્ટ્રના અન્ય ભાગો જામનગરના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ થવાની શક્યતા રહેશે. ગરમી હશે તો કેટલાક ભાગમાં કરા પડવાની પણ શક્યતા રહેશે. લગભગ સૌરાષ્ટ્રના ઘણા ભાગો છેક મધ્ય સૌરાષ્ટ્રના ભાગો સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વાદળવાયુ આવે અને ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, ક્યાંક સાબરકાંઠાના ભાગો અને બનાસકાંઠાના કોઈ કોઈ ભાગોમાં હવામાનમાં પડતો અને ક્યાંક છાંટા પડી શકે. ઉત્તર ગુજરાતના ભાગમાં વાદળવાયુ આવી શકવાની શક્યતા રહે. અને ત્યારબાદ તારીખ 8 થી 12માં પણ અન્ય પશ્ચિમ વિક્ષોભ આવતા ગુજરાતના હવામાનમાં પુનઃ પડતો આવી શકે. જે પ્રમાણે આપણે વાત કરી, અંબાલાલ પટેલે પણ આગાહી વિશે વાત કરી છે. સાથે જે પ્રમાણે આજે સિસ્ટમ સક્રિય થઈ છે એની કચ્છ સહિતના વિસ્તારોમાં ખૂબ ઘાતક અસર થવાની છે. ખેડૂતોને આની પહેલા પણ જ્યારે કમોસમી વરસાદ થયો હતો ત્યારે ખૂબ નુકસાન થયું હતું. હજુ પણ એપ્રિલ મહિનામાં આમ જોઈએ તો 10 એપ્રિલ સુધી તો સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ 20 એપ્રિલ પછી ફરી ઉનાળાની અસર જોવા મળશે. એટલે આ વખતે મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. ઉનાળામાં પણ કમોસમી વરસાદ છે જે સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને કહેર વર્તાવી રહ્યું છે અને ખાસ ખેડૂતોને ભારે નુકસાન થવાની ફરી એક વખત ભીતિ છે. જો તમારા વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે, જો તમને પણ નુકસાન થઈ રહ્યું છે તો એ વિડીયો તમે અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને બી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.